નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું છું નેહલ. લોકસભાની ચૂંટણીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજે અમે આપને જણાવવા માંગીએ છીએ કે 1951થી લઈને 2024 દરમિયાન જે લોકસભાની ચૂંટણી યોજાઈ તેમાં ચૂંટણીમાં કોણ જીત્યું, ચાલો તેની આપણે વાત કરીએ. મિત્રો, આ વર્ષે જે પ્રમાણે 4 જૂનના રોજ મતગણતરી હાથ ધરાશે, એટલે કે મંગળવારે ખબર પડશે કે સરકાર કોની બનવા જઈ રહી છે. પણ 1952માં જ્યારે પહેલી વાર ચૂંટણી યોજાઈ ત્યારે કોણ સત્તા પર આવ્યું હતું અને ત્યાર પછીની અત્યાર સુધીની સ્થિતિ શું છે તેનો થોડો અભ્યાસ કરીએ. 2019ની જો વાત કરવામાં આવે તો ત્યારે એનડીએને કુલ મળીને 354 બેઠકો પર જીત હાંસલ થઈ હતી. ત્યારે આવો જાણીએ 1952થી લઈને 2019 સુધીનો જીતનો રેકોર્ડ કોના નામે છે. ભારતને અંગ્રેજોની ગુલામીથી વર્ષ 1947માં આઝાદી મળી અને ત્યાર પછી પહેલી વાર દેશમાં જે ચૂંટણી યોજવામાં આવી તે વર્ષ 1952માં યોજાઈ હતી. 1952માં 489 બેઠકો પર ચૂંટણી યોજાઈ અને ત્યારે કોંગ્રેસે સૌથી વધારે સીટો હાંસલ કરી હતી. કોંગ્રેસે તે સમયે 364 સીટ હાંસલ કરી. લેફ્ટની વાત કરીએ એટલે કે વામપંથી દળ 27 બેઠકો પર કબજો જમાવ્યો હતો, તો સમાજવાદી પાર્ટીને 12 બેઠક અને જનસંઘને 3 બેઠક પ્રાપ્ત થઈ હતી, એટલે કે 3 બેઠક પર વિજય હાંસલ કર્યો. ત્યાર પછી 5 વર્ષ પછી 1957 લોકસભાની બીજી વાર ચૂંટણી યોજાઈ. કુલ 494 બેઠકોમાં ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસે 371 બેઠક પ્રાપ્ત કરી, વામપંથીને 27, પ્રજા સમાજવાદી પાર્ટીને 19 અને જનસંઘને 4 બેઠક પ્રાપ્ત થઈ. વર્ષ 1962 આ ચૂંટણીમાં કોંગ્રેસનો 361, વામપંથી 29, પ્રજા સમાજવાદી પાર્ટી 12 અને જનસંઘને 14 બેઠક પર વિજય હાંસલ થયો. 1967માં 520 બેઠક પર ચૂંટણી યોજાઈ, જે પૈકી કોંગ્રેસને સર્વાધિક 283 બેઠક પ્રાપ્ત થઈ. ત્યાર પછી બીજો ક્રમ જનસંઘનો 35 બેઠક, સીપીઆઈ 23, સીપીએમ 19 અને પ્રજા સમાજવાદી પાર્ટી 13 બેઠક પર જીત હાંસલ કરી શકી. વર્ષ 1971 કુલ બેઠક 518, જેમાં ચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસની 352 બેઠક, સીપીએમ 25, સીપીઆઈ 24, ડીએમકે 23 અને જનસંઘને 21 બેઠક પ્રાપ્ત થઈ હતી. વર્ષ 1977 ઇમરજન્સીનું વર્ષ. 1977માં 542 બેઠકો માટે ચૂંટણી યોજાઈ. જનતા પાર્ટીનો વિજય થયો. જનતા પાર્ટીને 298 સીટ પ્રાપ્ત થઈ ને ત્યાર પછી બીજા ક્રમે કોંગ્રેસ માત્ર 125 સુધી જ પહોંચી. તો સીપીએમને 22 અને સીપીઆઈને 7 બેઠક પર વિજય હાંસલ થયો.